સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર હાલ અમેરિકાની મુલાકાતે છે। ત્યારે તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ અમેરિકાના જોર્જિયાના એટલાન્ટા ખાતે ભારતના રાજદૂત શ્રી એલ રમેશ બાબુએ ડોક્ટર કનુભાઈ ટેલરનું સ્વાગત કરી આવકાર્યા હતા અને અમેરિકા અને ભારત દેશમાં દિવ્યાંગોને મળતી સુવિધાઓ અને સમસ્યાઓ ઉપર ચર્ચા કરી હતી। સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર હાલ અમેરિકાની મુલાકાતે છે। ત્યારે તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ અમેરિકાના જોર્જિયાના એટલાન્ટા ખાતે દિવ્યાંગોને મફત અથવા ઓછી કિંમતના વ્હીલચેર અને અન્ય ઘરેલું તબીબી ઉપકરણો વાહન આપી પુખ્ત વયના લોકો અને દિવ્યાંગ બાળકો માટે તેમના જીવનની એકંદર ગુણવત્તા સુધારવા માટે નવીનીકૃત સાધનો અને સેવાઓ પ્રદાન કરતી અને દિવ્યાંગો માટે સાધન સહાય પૂરી પાડતી અમેરિકાના જોર્જિયાની સૌથી મોટી સંસ્થા FODAC ખાતે FODACના બોર્ડ મેમ્બર અને ધી ફ્યુચર પ્રોમિસ ફાઉન્ડેશનના CEOએ ડોક્ટર કનુભાઈ ટેલર સાથે મળીને ભારત દેશ અને દુનિયાને સારી ગુણવત્તાવાળા અને સસ્તા સાધનો દિવ્યાંગોને મળી રહે તે માટે કમિટીમાં સભ્ય તરીકે જોડાઈ તેવી ચર્ચા કરી હતી। વડોદરાની કરજણ નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું। વડોદરાથી ભરૂચ તરફ કંડારી ગામ પાસે એક્ટિવા ચાલક યુવતીને અકસ્માત નડ્યો। અજાણ્યા વાહને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે એક્ટિવા ઉપર સવાર અન્ય યુવતીનો આબાદ બચાવ થયો। ઘટનાને લઈ લોકટોળા એકઠા થયા અને કરજણ પોલીસે તપાસ હાથ ધરી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ DK એન્ડ સન્સ નામના હીરાના કારખાનામાં થયેલ 32 કરોડના હીરા તથા રોકડ ચોરીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। ખેડાના ડાકોર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ। નડિયાદ, ગળતેશ્વર, કપડવંજ, મહુધા, કઠલાલ સહિત ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ઘણા સમયના વિરામ બાદ વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। જો કે ખેતી લાયક વરસાદ થતાં ખરીફ પાક સારો રહેશે તેવી ખેડૂતો દ્વારા આશા સેવાઈ। તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ નાઓની બદલી નવસારી જિલ્લા ખાતે થતાં આજરોજ તાપી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રાહુલ પટેલ ઉપર પુષ્પની વર્ષા કરી તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી અને તેઓ નવસારી ખાતે પોતાની જવાબદારી માટે શુભેચ્છા આપી હતી। ખેડા જિલ્લાના માતર લિંબાસી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। માતર લિંબાસી, માલાવાડા, ત્રાજ, શેખુપુરા, ભલાડા, પરિયેજ, ત્રાણજા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો। જો કે ડાંગરની રોપણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। સુરત શહેર SOGએ સલાબતપુરા વિસ્તારમાં પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો। સાબરકાંઠાના નવસારી દૂધિયા તળાવ શાકભાજી માર્કેટમાં લારી મૂકવા મુદ્દે મારામારી થઈ। ધાણા મરચાના વેપારીઓ વચ્ચે મારામારી થતાં એક યુવક લોહી લુહાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી। નવસારીને મુખ્ય શાકભાજી માર્કેટમાં આજે ધાણા મરચાના વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ। લારી મૂકવાના સ્થાનને લઈને જૂનો વિવાદ હતો।